હેપી હોલી. અને જો ભાઈ શું છે, અમૂલ દૂધ પીતે ઇન્ડિયા ચોખ્ખું બનાવશો તો પીશે બરાબર, ભેળસેળ કરશે તો નવી કંપની કરવી પડશે. પણ લાગતું નહીં આ જીવનમાં નવી કંપની જોવા મળે કોઈ દૂધની. તમે જ છો તો સારું પીવડાવો લોકોને. હા, જોન તો ભેળસેળ ઓછી કરો. ઈરાનના નતાંજ અણુમથક પર હુમલો, નુકસાન. બોલો, અણુમથક હવે ગાયબ થઈ રહ્યું છે બરાબર, બોમ્બ ધડાકા થઈને. એટલે હિરોશીમા નાગાસાકી આમનું કંઈક થઈ ના જાય, જરા ધ્યાન રાખજો બરાબર. જેમ કે આ ભૂરિયાનું કોઈ ઠેકાણું નહીં. એના બાપ દાદા જે બધા બોમ્બ નાખ્યા હતા આ એનો બાપ છે સાલો. હે, ઈરાનને વાટાઘાટો કરવી છે પણ મેં કહી દીધું કે હવે બહુ મોડું થઈ ગયું છે. મતલબ બેબીને બોર્નવિટા પીવડાવો સાલો, મૂડમાં નહીં બરાબર. અને પેલું પેચકસ ક્યાં ગયું સાલું મારો, લઈ આવ્યા છે પાછા. જો આવી ગયું પેચકસ આપણો ભાઈ, મૂળમાં નથી. પેચકસ ના કહેવાય, આને શું કહેવાય? અમે તો શું કહેવાય, ટેસ્ટર કહીએ આને, ટેસ્ટ કરવા માટે. ખબર નહીં, જો આ ખોટું ટેસ્ટ કરે શરીરમાંથી ઇલેક્ટ્રિસિટી, માણસની ઇલેક્ટ્રિસિટી આવી રહી છે. જવા દો. ઓહો, ખુશીના સમાચાર તો આ જ છે ભાઈ. જો દેશ વિદેશમાં જે બી થઈ રહ્યું છે બધું, આ બધું અહીંયા જો અમારા નેતાનું ધ્યાન એકદમ ફોકસ. 48 કલાક કામ કરે. હવે તો મને એવો વિશ્વાસ છે આમની જોડે ટાઈમ ટ્રાવેલ મશીન બી છે. 24 કલાક કામ કરીને ફરી પાછા જઈને ફરી એના સમય બીજું કંઈક કામ કરે છે. એટલે 48 કલાક કામ કરે છે આ માણસ બરાબર. ખરેખર આવા માણસ માનવું ને તમારો પ્રભુનો આભાર માનો કે યુટ્યુબમાં 3 કરોડ કરી નાખે બરાબર. બધા નેતાઓની મિટિંગ થતી હોય અને પૂછતા હોય કે તમે શું કર્યું, તો કે સાલા અમારે 3 કરોડ યુટ્યુબમાં ફોલોઅર્સ કરી નાખે. સબસ્ક્રાઈબર, ફોલોઅર્સ તો દૂરની વસ્તુ, સબસ્ક્રાઈબર ફોલોઅર્સ ઇન્સ્ટાગ્રામમાં આવતા હશે. બોલો, આટલા બધા ફોલોઅર્સ ફેસબુક, યુટ્યુબ, કોઈ બી જાતની ચેનલ એક્સ બેક્સ બાકી જ નહીં મૂકી. એક્સ પેલી તો નહીં ને? ના, આ પેલી ઇનોલ નોક્સવાળી. હા, નકર મેં કીધું આણી પર ચોથી આવી જાય. તો બસ આ જ વસ્તુ છે. જો મતલબ જોરદાર. આ મતલબ આટલું બધું નેતા દેશમાં શું છે ખબર, પબ્લિકને જોડે બીજું બધું કામ પતી ગયું છે આમને જોડે. યુટ્યુબની ચેનલ ઉપર સબસ્ક્રાઈબર વધારવાનું કામ કરવાનું છે બરાબર. જનતાને ખાવા પીવાના, પાણી, રસ્તા, સ્કૂલો, નવી સરકારી, આંતે સરકારી સુવિધા, બધું એક નંબર છે દેશમાં. એટલે છેલ્લે સોશિયલ મીડિયા પર આવીને બધું કરવું તો પડે ને. સોશિયલ મીડિયા સ્ટાર ઇન્ફ્લુએન્સરી આમને જ શીખવાડી. દાનિશભાઈ કંઈ નતા, દાનિશભાઈનો બાપ છે બરાબર. એટલે આ બધું બરાબર છે. આજના જમાના પ્રમાણે ચાલુ પેલા નહીં કહેતા, જમાના પ્રમાણે ચાલુ પડે. આ તો જમાનાની આગળ ચાલે છે ભાઈ બરાબર. જમાનો પાછળ એડ જ આમને બરાબર છે. બોલો, સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસ જમીન એને મુદ્દે ખંડણી લાશનો અડ્ડો બની ગઈ ઈડી. બોલો, આ ઈડીએ રેડ બેડ પાડીને આ અડ્ડો હતો એ પૂરો કર્યો બરાબર. એટલે તો તમે આવું કંઈ કામ કરવાનું પ્લાનિંગમાં હોય ને તો ભાઈ અડ્ડો ના બનાવો, જગ્યા બદલતા રહો બરાબર. બી પોઝિટિવ. અને આમાં જો પીએ બધા પકડાય છે. તમારે કોઈ પેલિયા જોડે રાખવાના જ નહીં, સીધું ડાયરેક્ટ કનેક્શન કે બરાબર. ફેસ ટુ ફેસ વાત, નો મોબાઈલ, નથિંગ. ક્યાં ખૂણા ખોપચે જાડી ઝાંખરા મળી રહો, સેટલમેન્ટ કરી લો, એવું બધું બરાબર. આમાં શું છે, ઈડી તમારે ત્યાં ક્યારે આવે, જ્યારે તમારો અડ્ડો બને. તમારે અડ્ડો જ નહીં બનવા દેવાનું. હે, 4 ખૂણે 4 વાર અલગ અલગ મિટિંગ કરવાની બરાબર. અને આ શું છે, કલેક્ટર ભણેલા ગણેલા, એટલે એમને વિચારે નહીં એવું કે થોડું ક્યાંક બહાર જઈને નહીં કરવું કશું એમ ખુલ્લે આમ ખરાબ લાગે. એટલે લાંચ બધું અહીં અડ્ડા પર જ લેતા હતા. પણ હવે આ બધું પકડાઈ ગયું. એટલે હવે આ ઈડી કંઈક આગળ કરશે બરાબર. હે, કાં તો ક્યાંક વોશિંગ મશીન કંપનીમાં ક્યાંક નેતા બેતા થઈને જોઈન થવું હોય તો થઈ જવાનું. તો તમે એકદમ સાફ ચોખ્ખા થઈને બહાર આવી જશો. કલર નહીં, આ તો કેમિકલનો ખેલ. હોળીના રંગોની આડમાં ઇન્ડસ્ટ્રીયલ ડાય, ઓઇલ પેઇન્ટ્સનો ધૂમ ઉપયોગ તો થાય જ ને ભાઈ. હે, તમારે આટલા બધા તમને શું સમજો તમે તાન આ બધું હોળીન કલર ને બલન. આજકાલ જમાનો નવો હવે ટ્રેન્ડિંગ થઈ ગયો. ગામડાની જેમ તમે થોડી ફૂલો બૂલો તોડીને ફૂલથી હોળી રમશે ને આ બધું ટાઈમ કોની જોડે જ ભાઈ. હે, 2 ઓર્ડર કરી મંગાવી લીધા, 50-50ના કલરને લગાવી દીધા અલગ. ઠ ટેન્શન ના લે. આજકાલ લોકો સ્કિન કેર રૂટીન બહુ કરે છે ભાઈ. હવે મોઢા પર એની પહેલાં જ વેસલીન ને બધું ગમે તે ક્રીમો બીમો લગાવી નીકળતી હોય છે. એટલે આપણે કેમિકલની અસર ના થાય કશું. સમાચાર આપે છે પણ ઠીક છે, સમાચારને ધ્યાનમાં લો, પણ એટલું બધું ધ્યાનમાં ના લો. હા, આજના જમાનો બહુ ફોરવર્ડ છે. અને આપણે ઇન્ડિયામાં જે આ બધી પ્રોગ્રેસિવ પબ્લિક કરી, આ બધું ખબર જ હોય ને ભાઈ, કેમિકલ આવે ને એ બધું તો લગાવ જ નહીં. આ બધું પેલી ટીલા ખોડી કરી નાખે ટકઠું કરીને બરાબર. એટલે આપણા દેશમાં આ બધી ચિંતા કરવાની જરૂર નહીં. દેશના આપણા નેતાના જે યુટ્યુબ પર 3 કરોડ ફોલોઅર્સ લઈને બેઠા છે અને તમે આવી બધી નાની મોટી ચિંતાઓ કરો છો. હા, જનતાને તો બધું ચકાચક છે. જનતાને સબ જલસા છે ભાઈ. વીએસ અને એસવીજી હોસ્પિટલમાં 951 કરોડનું આંધણ કર્યું. એ પછી પણ સારવારના ધાંધ્યા બરોબર. ધાંધ્યા કાલ કહેતા હતા ડૉક્ટર પેલા પલંગ પર હોઈ જાય છે, આજે કોઈ સારવારના ધાંધ્યા. આટલા બધા પૈસાનું આ લોકો કરે છે બરાબર. ચા બીડી પકોડા પીવા હોય મારું તો આટલા પૈસા તો વધી પડતો હોય
બરાબર. ઘરમાં નાખીને કંઈક જમીનો લેવેચ કર્યો તો આટલા બધા પૈસા તો ચોઈ મેનેજ કરો. ખબર નહીં ભાઈ આ લોકો શું કરે છે. બરાબર. દવાખાનામાં નવા સાધન બાધન નાખવા પબ્લિક નવી સેવા સરકાર આટલા પૈસા આલે છે. એટલે કેવું, સરકાર ભ્રષ્ટાચાર નહીં કરતી, સરકારની નીચેની પબ્લિક બધી બહુ ભ્રષ્ટાચાર કરે છે એવું લાગે છે. આ બધા આટલા બધા પૈસા આલે તો આ ખબર નહીં શું કરે છે આ લોકો. કંઈ પૈસાનું કામ જ નહીં કરતા કે રવા દે જ ભાઈ. એમને એમ કે એફડી કરીને મૂકી દઈશું 5 વર્ષે ડબલ થશે. એફડી કરવાની જરૂર નહીં કે આપણા નેતા લોકો આ બધા પૈસા ડબલ કરી જ લીધા છે ગમે તે કરીને. તમારા બધા આપ્યા હોય તો જરા લોકોની પાછળ વાપરો. ઓહો, સોનાની સાયકલને સોનાનો પટ્ટો નીકળ્યો છે. બોલો, સુરતના જમીન દલાલને ત્યાં ઇન્કમ ટેક્સની તપાસમાં કૂતરાનો પણ પટ્ટો સોના. ઓહો, બોલો પૈસા. હા, એટલે હવે સમજો, જો આ બધા આટલા પૈસા જે આ બધા દવાખાનામાં વપરાતા નહીં તો એ ક્યાંક આવી જગ્યાએ વપરાતા એમ, પટ્ટો બનાવતા હોય કોકના માટે એમ. બરોબર છે. સુરતના જમીન દલાલને ત્યાં, ઓહો બોલો, જમીન દલાલ. આ જમીન દલાલીમાં બહુ પૈસા છે આજકાલ. મતલબ આ તમને લાગે ધંધો થોડો એક્સપ્લોર જેને કરી લીધો હોય તો 1-2% તો બંગલા બધી દીધા હવે. સોનાનો મતલબ વિચાર, તમે છોકરાને લગ્નમાં આવવા માટે હોનું નહીં ને કૂતરાને ઘરા પર પટ્ટો પહેરાવ સોનાનો, એટલે કેટલા પૈસા આવતા હશે ભાઈ. બરાબર. આટલા બધા પૈસા. અને આઈટી વાળા રેડ પાડી તો રેડવાળાને 2-4 પટ્ટા પહેરાવી દેશે તો પૂરું. બરાબર. દલાલ ભાઈ છે, દલાલી કરવું આમનું પેલું સ્કિલ હશે તો આ બધું દલાલીમાં બધું હરખું કરી નાખશે તો પૂરું બધું. આ બધા કશું ના કરીએ કોમનું. શહેરમાં એક સપ્તાહમાં પોલીસે 22,823 કેસ કરીને ₹1.47 કરોડનો દંડ ફટકારો. બોલો, સરકાર કેટલી જાગૃત છે. બરાબર. જનતા જોડે ટેક્સ લઈને હજુ જીવ ભરાતો નહીં તો દંડ ફટકારીને પૈસા લે. હું તો કહું બરોબર, દંડ ડબલ લઈ લો તમે તાર. આ લોકો હેલ્મેટ નહીં પહેરતા, પાર્કિંગ નહીં કરતા, રોડ રસ્તા તો તમે એવા માખણ જેવા બનાવ્યા છે ભાઈ. તમે બીજું શું કરો? લોકોને ભણાવો, તમે ભણાવવામાં છો સરકારી સ્કૂલો કેટલી બધી ચાલે છે અત્યારે. બધું ભણાવો, ટ્રાફિકના નિયમો શીખવાડો, પણ લોકો પાલન ના કરો તો દંડ કરવો પડે ને ભાઈ. બરોબર છે. તમે નકર જો પેલા પૂલો ચેલા પાર્કિંગ માટે બનાવી દીધું છે. રોડ તો હા આમ જાઓ ને તો લપસી પડો એવા જોરદાર લીસા રોડ છે. અને તમે તોય આ બધા પબ્લિક શીખતી નહીં. જરા શીખો, ઊંઘમાંથી ઉઠો, શીખો, આ બધા દંડ ભરો અને દેશના આગળ હજુ લઈ જાઓ. યુદ્ધથી ધૂળેટીએ હોળી. મોરબીના સિરામિક ઉદ્યોગ એક સપ્તાહમાં બંધ થઈ જવાની શક્યતા. કશો વાંધો નહીં. બરાબર. આ બધું જો કેવું છે, એક આવે ને બીજું જાય ને ત્રીજું આવે ને ચોથું આવે ને બધું વાર્તા છે. બરાબર. આ બંધ થઈ જશે તો બંધ થઈ જશે તો શું થઈ જશે? આપણો શું ફરક પડો? નવો બિઝનેસ કરશે. આ લોકો નવરા થોડી બેહી રહેશે ભાઈ. આ સિરામિકનો ધંધો બંધ કરીને બીજું કરશે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ ચાલુ કરવાના. આ બધા એ નહીં કરો તો બીજી જમીનની દલાલીઓ કરશે. પૈસા મતલબ ઉદ્યોગોની ક્યાં કમી છે? બરાબર. એટલે આમાં કોઈ દુઃખી થવાની જરૂર નહીં કે સિરામિક ઉદ્યોગ બંધ થઈ ગયો તો તેલ લેવા જોઈએ કે દોર. અમે નવો ઉદ્યોગ કરીશું. બરાબર. અને હજુ તો બીજા ઘણા રસ્તા છે. આપણા સરકારે એટલી બધી નીતિઓ બનાવી છે ને કે પેલા જે નાના બિઝનેસ હોય ને, એટલે કેવા કે સેમી ઉદ્યોગના ઓહો ઢગલો, સ્કિલ ઇન્ડિયા. એટલે આ બધા તો ફરી હમણાં લાગી પડવાના. હા, ટેન્શન ના લો. મોરબી મેં કીધું આ બંધ થાય, વર્ષોથી ચાલતું હતું બધી સરકારોમાં, ત્યાં સુધી બંધ ના થયું, પણ હવે બંધ થઈ જાય કેમ કે હવે જમાનો બદલાઈ ગયો. સિરામિક કોણ વાપરે? સિરામિક કોણ વાપરે? કોઈ વાપરતું નહીં. તમે ટેન્શન ના લો, નવું આવશે, કંઈક નવું કરશે આ લોકો. નરોડામાં 98 લાખની જૂની ચલની નોટો સાથે 2 ઝડપાયા 3. એટલે હજુ જૂની નોટો લઈને ફરે છે આ લોકો. આમને ખબર નહીં ભાઈ, પેલું નોટબંધી કરી નાખી મોદી કાકા. આના શું હજુ જૂની નોટો લઈને ફરસ? બદલાવા માટે બેંકમાં તો નતા જાય ને, તો બેંકવાળા પકડી પણ મારે. આજકાલ બેંકવાળા મગજ ફરેલા રહે છે. શનિ રવિ રજા નહીં હાલતા ને, મારવાના મૂડમાં જ રહે છે. જો બેંકના કાઉન્ટર પર જઈને કીધું ને કે પ્રિન્ટ કરી આલો પાસબુકની, સીધો પેલો ઘોર મોટી લપોટી નહીં આવતી જોરદાર પેપર વેટ કે કું કે ફટ સીધી મોઢામાં આવશે. મારા નીકળો ગઈ હતી. એટલે આ બધું નકલી નોટો લઈને આ બધું ફરવા નહીં ને કે મારશે, બેંકવાળા જ મારશે. પોલીસ પહેલાં તો બેંકવાળા મારશે. પછી શું છે? પાર્સલની આડમાં દારૂની હેરાફેરી. મુંબઈથી મંગાવેલ બિયર જથ્થા સાથે પાર્સલની આડમાં દારૂ. આમના વચ્ચે પેલા આઈસ્ક્રીમની આડમાં દારૂ. આ બોલા મતલબ કેટલા ક્રિએટિવ પર્સન એ બધા. બરાબર. પાર્સલમાં, આઈસ્ક્રીમમાં બધે દારૂ હેરફેર કરાવે છે. બરાબર. હું તો કહું સરકારને એક અપીલ કરું. બરાબર. બોર્ડરો એવી સીલ માર દો ને કે હવામાંથી પાણી પર દારૂ આવી ના જવું જોઈએ અહીંયા રાજ્યમાં. બરાબર. બધા લોકોને મોકલો આબુ. યુએસ સાથે ટ્રેડ ડીલ પછી પણ રશિયા મોટું તેલ સપ્લાયર, ભારતની આયાત વધી શકે. બોલો, નવી ગર્લફ્રેન્ડ આવી તો જૂની થોડી છોડ દેવાની. આ આપણા ભારતનો ડંકો, વિશ્વગુરુ, પેલું શું કહેવાય પેલું આને કેવું આ લોકો માસ્ટર સ્ટ્રોક આપણા નેતાનો માસ્ટર સ્ટ્રોક કે યુએસ જોડે ટ્રેડે કરી નાખ્યું ને રશિયા જોડે ઓઇલ વધુ ખરીદી નાખ્યો. જનતાની કમર પર ભલે થોડો ટેક્સ ને બેક્સ ને પૈસાનો મારો થશે, પણ ઠીક છે. જનતા તો દેશ માટે આટલું બધું કરવા રેડી જ છે ને. કપડાં ફાડીને તમારા માટે જીવવા રેડી છે દેશની જનતા. તો એટલે તમારે ચિંતા નહીં કરવાની. બરાબર છે. આયાત વધારી દો તમતાર. રશિયા, અમેરિકા બંને જરૂરી છે આપણા માટે.